વિદ્યાર્થી મિત્રો, ઘન અવસ્થા એની અંદર છેલ્લા લેક્ચરમાં આપણે ક્ષતિ વિશેનો અભ્યાસ કરી લીધો. આજે આપણે ઘન પદાર્થમાં બધાને ખ્યાલ છે કે ઘન પદાર્થે બે પ્રકારના ગુણધર્મો ધરાવે છે. એક ગુણધર્મ છે વિદ્યુતીય અને બીજો ગુણધર્મ છે ચુંબકીય. તો આજના લેક્ચરમાં આપણે વિદ્યુતીય ગુણધર્મ વિશે ભણવાના છીએ, જેની પ્રાથમિક માહિતી કદાચ તમને લોકોને ખ્યાલ છે. તો બહુ સરળ ટોપિક છે, દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવે એવો ટોપિક છે અને વર્ષોથી તમે ઘન પદાર્થને વર્ગીકૃત કરો પણ છો. અને વિદ્યુતીય ગુણધર્મનો અર્થ એવો થાય છે કે વાહકતાને આધારે એ ઘન પદાર્થનું આપણે શું કરવાનું છે, વર્ગીકરણ. તો એમાં સુવાહક, અવાહક, અર્ધવાહક આ બધા નામ તમે સાંભળેલા છે, બરાબર? તો ટોપિક એકદમ સરળ છે. તો સૌથી પહેલા વિદ્યુતીય ગુણધર્મનો અર્થ એવો થાય તો પહેલો પ્રશ્ન આપણે બનાવી શકીએ કે વાહકતા. કોઈ પણ ઘન પદાર્થને જોઈને ખબર ના પડે કે આ સુવાહક છે, અવાહક છે કે અર્ધવાહક છે. એના માટે એની વાહકતા તમારે માપવી પડે. એનો અર્થ કે એને વિદ્યુતીય ક્ષેત્રમાં મૂકવો પડે. જે રીતે કોઈ પણ વિદ્યાર્થીને જોઈને ખબર ન પડે કે આ હોશિયાર છે, નબળો છે કે મધ્યમ છે, એના માટે એને પરીક્ષા ક્ષેત્રમાં મૂકવો પડે. એની પરીક્ષા લેવી પડે અને જે રિઝલ્ટ આવે એના ઉપરથી આપણે કહી શકીએ કે ચલો આટલા ટકા છે તો હોશિયાર વિદ્યાર્થી, બહુ ઓછા ટકા છે આનાથી પણ નીચા તો એ નબળો વિદ્યાર્થી છે, માપના ટકા છે તો એ મધ્યમ વિદ્યાર્થી છે. એવી જ રીતે ઘન પદાર્થો માટે વાહકતાના મૂલ્યો માપવામાં આવે છે. તો ખાસ ધ્યાન રાખજો, વાહકતાના મૂલ્યોને આધારે ઘન પદાર્થનું વર્ગીકરણ. તો આની અંદર બધા પદાર્થો આવી જાય. એમાં કોઈ સ્ફટિક, અસ્ફટિકની આમાં કોઈ ચર્ચા નથી. પણ આપણું ચેપ્ટર જે ઘન અવસ્થા છે એને ધ્યાનમાં રાખીને આપણે ઘન પદાર્થની વાત કરશું. તો સૌથી પહેલી કેટેગરીમાં આવશે સુવાહક. તો સુવાહક એટલે આપણે એવું કહીએ કે જેમાં વિદ્યુતનું વહન થાય. એ તો બધાને ખ્યાલ છે, પણ તમારે અહીંયા એમસીક્યુ લેવલે એ વાહકતાનું મૂલ્ય યાદ રાખવું પડશે, બરાબર? તો ધ્યાન રાખજો, સુવાહકની અંદર ટેક્સ્ટબુકની અંદર જે વિસ્તાર આપેલો છે તમને કહું, 10⁴ થી 10⁷ સુધીનો વિસ્તાર છે. અને એકમ છે ઓમ ઇનવર્સ. ઓમ ઇનવર્સ એટલે સાયમન અને સેન્ટીમીટર ઇનવર્સ, બરાબર? આટલી વાહકતા જો હોય, બરાબર, તો એવું કહી શકાય કે પદાર્થ સુવાહક છે. એકમ જરા એકવાર આપણે ચેક કરી લઈશું કે સેન્ટીમીટર ઇનવર્સ છે કે મીટર ઇનવર્સ. જૂની બુકમાં થોડી ઘણી ભૂલો હતી, તો નવી બુકની અંદર જે એકમ આપેલો છે એ આપણે ખાસ જોવો પડે. S ઇન્ટુ મીટર ઇનવર્સ છે, સોરી, S ઇન્ટુ મીટર ઇનવર્સ. એટલે એ આપણે લખી દઈશું મીટર ઇનવર્સ. ઓકે, S ના લખવો હોય તો ઓમ ઇનવર્સ પણ તમે લખી શકો, મો પણ લખી શકો છો. તો આ વિસ્તાર જે છે એ સુવાહક ઘન પદાર્થનો છે. તો મોટા ભાગની જે આપણે ધાતુઓ બોલતા હોઈએ છીએ એની વાહકતા 10⁷ની રેન્જમાં આવી જતી હોય છે. એટલે મોટા ભાગના ધાતુઓ જે કહી શકાય એને આપણે સુવાહકની અંદર લખી શકીએ. ત્યારબાદ આપણે ત્રીજો નંબર આપશો. અહીંયા પહેલા હું ત્રીજો નંબર આપું છું. એની અંદર આવશે અવાહક, બરાબર? અવાહક એટલે આપણે એવું બોલીએ છીએ કે વિદ્યુતનું વહન ન થાય, આપણે એવું નામ આપીએ છીએ, પણ એવું નથી બોલવાનું. તમારે વાહકતાનો વિસ્તાર કહેવાનો છે. તો સામાન્ય રીતે વિસ્તાર છે એનો -10 થી -20 સુધીનો વિસ્તાર, બરાબર છે? અથવા નાની કિંમતથી આપણે મોટી કિંમત તરફ લખીએ એટલે વધારે સરળ બને. આ વિસ્તાર જે છે એ S ઇન્ટુ મીટર ઇનવર્સ, અને આ વિસ્તાર છે શેનો? અવાહકનો છે. તો મધ્યનો જે વિસ્તાર હશે એ શેનો હશે? બધાને ખ્યાલ આવી ગયો છે, એ વિસ્તાર છે અર્ધવાહકનો. તો અર્ધવાહકનો વિસ્તાર
10 ની જે 4 ઘાત છે ત્યાંથી આમ આગળ વધશો એટલે ટેક્સ્ટબુક પ્રમાણે આમ તો -10 હોવું જોઈએ, અત્યારે ટેક્સ્ટબુકમાં -6 ની આજુબાજુ છે s * વેક્ટર ઇન્વર્સ. એટલે આપણે જો આલેખની ભાષામાં વિચારીએ તો આવું કહી શકાય કે 10 ની જે 4 ઘાત છે ત્યાંથી શરૂ કરીને 10 ની 7 ઘાત સુધીનો જે વિસ્તાર છે, જે આમ વિસ્તાર જાય છે એ બધો સુવાહકનો છે. પછી આ બાજુથી આ બાજુ વિચારીએ આપણે તો આ 10 ની ધારો કે -10 ઘાત છે અને આ 10 ની -20, તો આ વિસ્તાર જે છે એ બધો વિસ્તાર આ બાજુનો વિસ્તાર જે કહી શકાય એ અવાહકોનો છે અને વચ્ચેનો જે વિસ્તાર છે એ સામાન્ય રીતે શેનો હોઈ શકે? અર્ધવાહકનો હોઈ શકે. પણ ટેક્સ્ટબુકની અંદર અર્ધવાહકનો વિસ્તાર આ રીતે આપેલો છે તો તમારે ટેક્સ્ટબુક પ્રમાણે લખવાનું રહેશે. બરાબર? તો આની અંદર મોટા ભાગની ધાતુ આવી જશે, આમાં સામાન્ય રીતે અધાતુ આવતી હોય છે. બરાબર છે? અને આની અંદર અર્ધવાહકોમાં બધાને ખ્યાલ છે કે સિલિકોન છે, જર્મેનિયમ છે, આ બધા તત્વો અર્ધવાહકોની રેન્જમાં આવતા હોય છે. તો સૌપ્રથમ ટેક્સ્ટબુકની અંદર ઘન પદાર્થોનું જે વર્ગીકરણ કરેલું છે એ શેના આધારે કરેલું છે આવડવું જોઈએ. તો શેના આધારે કરેલું છે? વાહકતાના મૂલ્યોને આધારે. તો દરેક વિદ્યાર્થીને આ ટોપિક ક્લિયર હોવો જોઈએ. ઓકે? ત્યાર પછી આપણા મગજમાં એવો વિચાર આવે કે શા માટે ધાતુઓ વિદ્યુતની સુવાહક છે? શા માટે આ બધા પદાર્થો આ કેટેગરીમાં આવે છે? એવું તે શું છે આમની અંદર કે આમાં વાહકતા મળે છે, અને એવું તો આમાં શું છે કે આમાં વાહકતા મળતી નથી, આમાં મધ્યમ મળે છે? એનું તમારે હવે કારણ આપવાનું છે. બરાબર? તો વર્ષોથી આપણે ભણતા આવ્યા છીએ કે ધાતુની અંદર જે વાહકતા મળે છે એના માટે મુખ્ય જવાબદાર મુક્ત ઇલેક્ટ્રોન છે. બધાને ખબર છે મુક્ત ઇલેક્ટ્રોન. મુક્ત ઇલેક્ટ્રોન ક્યાંથી આવે છે? તો ધાતુનો જે પરમાણુ છે એની જે છેલ્લી કક્ષા છે જેને આપણે સંયોજકતા કક્ષા કહેતા હોઈએ છીએ, તો એ કક્ષામાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે છે. કક્ષામાંથી બહાર નીકળે છે, ધાતુમાંથી નહીં અત્યારે. અને ઇલેક્ટ્રોન ધાતુની અંદર અસ્તવ્યસ્ત ફર્યા કરે છે. બરાબર? અને એ જ ઇલેક્ટ્રોન વિદ્યુતના વહન માટે જવાબદાર છે. તેની આપણે થોડીક સમજૂતી આપવાની છે, અને સમજૂતી માટે એક સિદ્ધાંત છે જેને શક્તિપટનો નમૂનો કહેવામાં આવે છે, જેને તમે ફિઝિક્સમાં પણ ભણવાના છો આ વસ્તુને. તો આપણે કેમિસ્ટ્રીમાં ભણી લઈએ. તો એ સિદ્ધાંતનું જે નામ છે એક શક્તિપટનો સિદ્ધાંત, અથવા તો એવું કહેવામાં આવે છે કે શક્તિપટનો નમૂનો છે. બરાબર? આ શક્તિપટના નમૂનામાં એવું સ્વીકારવામાં આવે છે કે કોઈ પણ ઘન પદાર્થ હોય એની જે સંયોજકતા કક્ષા છે એ સંયોજકતા કક્ષાઓ ભેગી થઈ અને શું બનાવે? સંયોજકતા પટ બનાવે. બરાબર? જેને તમે વેલેન્સ બેન્ડ એવું કહેવામાં આવે છે. ફિઝિક્સમાં આ શબ્દ વપરાશે, વેલેન્સ બેન્ડ. બરાબર? આપણે લખશું સંયોજકતા પટ. અને સંયોજકતા કક્ષા સિવાયનો જે વચ્ચેનો વિસ્તાર જે બાકી રહે છે એને આપણે અહીંયા નામ આપવાના છીએ વાહકતા પટ. અને વાહકતા પટ એટલે એવું કહેવામાં આવે છે કન્ડક્શન બેન્ડ. બરાબર છે? તો આ રીતે ફિઝિક્સમાં બેન્ડ શબ્દ વાપરેલો છે, એટલે ફિઝિક્સમાં થિયરીને બેન્ડ થિયરી એવું નામ આપવામાં આવ્યું છે. આપણે દેશી ભાષામાં શક્તિપટનો નમૂનો એવું કહી શકું. બરાબર? તો હવે આ જે બે પટ છે, બે જે બેન્ડ છે, એમની વચ્ચે જે ઊર્જાનો ગેપ છે, જે રીતે ભૂતકાળમાં તમે BMO અને ABMO ની વાતો કરતા હતા, અણુ જ્યારે બને ત્યારે પરમાણુઓ ભેગા થાય, પરમાણુઓ ભેગા થાય એટલે બે આણ્વિય કક્ષક બને છે, BMO ABMO. BMO ની ઊર્જા ઓછી હોય, ABMO ની વધારે હોય, એ બે વચ્ચે ઊર્જાનો ગેપ હોય. ઇલેક્ટ્રોન પહેલા ઓછી ઊર્જામાં ભરાય, પછી વધુ ઊર્જામાં જાય. આ રીતનો જે સિદ્ધાંત આપણે ભણ્યા જેને એમો થિયરી કહેવામાં આવે છે, આણ્વિય કક્ષક સિદ્ધાંત, તો આ શક્તિપટનો જે નમૂનો છે એ એને આધીન છે. બરાબર? તો આમાં એવું કહેવા માંગે છે કે ધાતુ જ્યારે બને છે ત્યારે અસંખ્ય પરમાણુઓ ભેગા થાય છે. અસંખ્ય પરમાણુઓ ભેગા થાય એટલે દરેક પરમાણુની કોઈ પણ ઘન પદાર્થ, એવું નહીં કે ધાતુ, અસંખ્ય પરમાણુઓની અસંખ્ય સંયોજકતા કક્ષાઓ ભેગી થાય, સંમિશ્રણ થાય, એના કારણે જે પટ બને એને સંયોજકતા પટ કહે છે. અને એને બીજા પટને કહેવાય વાહકતા પટ. હવે એવું માનવામાં આવે છે કે ધારો કે આ ધાતુ છે, ધ્યાન આપજો. બરાબર? આ વચ્ચે ધાતુ બતાવીશ એટલે ધાતુ એટલે વાહક, અહીંયા હું બતાવીશ અર્ધવાહક, અને અહીંયા હું બતાવીશ અવાહક. બરાબર? દરેકની અંદર વાહકતા પટ ક્યાં હશે? ઉપર હશે. અને વાહકતા પટ જે છે એ બધાનો ખાલી છે. આ વચ્ચેનો વિસ્તાર છે, કોઈ પણ ઘન પદાર્થ હોય
એમાં જે પરમાણુઓ ગોઠવાયા પછીનો જે વિસ્તાર છે, વચ્ચેનો ભાગ, બરાબર, એ કયો પટ બતાવે? તેને વાહકતા પટ કહેવાય. અને જો ઇલેક્ટ્રોન વાહકતા પટમાં આવે તો જ વિદ્યુતનું વહન શક્ય છે, તો જ ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન કહી શકાય. હવે વાત કરીએ કયા પટની? સંયોજકતા પટ. આની ઊર્જા વધારે હોય છે એટલા માટે આને મેં ઉપર બતાવેલું છે, બરાબર. એટલે અહીંયા લખી દઉં છું, વાહકતા પટ એની ઊર્જા શું હોય? વધુ હોય. આની ઊર્જા શું હોય? ઓછી. બરાબર, ધ્યાન આપજો. હવે વાત કરીએ આપણે સંયોજકતા પટની. તો ધાતુનું ઉદાહરણ આપણે ધ્યાનમાં રાખશું. તો ધાતુના સંયોજકતા કક્ષામાં બધાને ખબર છે, કાં તો 1 ઇલેક્ટ્રોન હોય, કાં તો 2 હોય, કાં તો 3 હોય, બરાબર. સોડિયમમાં 1 ઇલેક્ટ્રોન હોય, મેગ્નેશિયમમાં 2 હોય અને એલ્યુમિનિયમમાં 3 હોય. એવું કહેવામાં આવે છે કે ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાં જેમ જેમ ભરાય, ધ્યાન આપજો, તેમ તેમ એ પટની ઊર્જા ઘટી જાય. તો ધાતુમાં 1 2 3 હોય, ધ્યાન રાખજો. સિલિકોનમાં 4 હોય, ફોસ્ફરસ સલ્ફરની અંદર 5 6 7 એમ ચાલુ થઈ જાય, બરાબર. એટલે મારો કહેવાનો આશય એ છે કે ધાતુની અંદર એવું કહે છે કે સંયોજકતા પટ એક્ઝેક્ટ આ વાહકતા પટની ક્યાં હોય છે? નીચે જ હોય છે. અને બંને વચ્ચે એવું કહેવામાં આવે છે કે જે આ ઊર્જાની જે ગેપ અહીંયા જે ગેપ જેવું કંઈ છે જ નહીં, ટૂંકમાં બંને પટ એકબીજા સાથે આમ જોડાયેલા છે. અને ઇલેક્ટ્રોન જે છે 1 2 કાં તો 3, એટલે આપણે એવું સમજી શકીએ કે સંયોજકતા પટ આટલો ભરેલો છે, બરાબર. તો આ રીતે વાહક એટલે કે ધાતુમાં બે પટ આ રીતે જોઈન્ટ છે. અર્ધવાહકમાં એવું કહે છે કે ઇલેક્ટ્રોન થોડા વધારે આવે આના કરતા. ઇલેક્ટ્રોન વધારે આવે એટલે પટની ઊર્જા ઘટી જાય, એટલે આ જે ભાગ થોડો ક્યાં આવી જાય? નીચે આવી જાય. એટલે થોડોક નીચે આવશે. જે રીતે આપણે કોઈ બેગ હોય અને બેગમાં જે રીતે વજન વધે તો બેગ થોડી ક્યાં આવે? નીચે આવે. એ રીતે એવું કહેવા માંગે છે કે આની અંદર સંયોજકતા પટમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે આના કરતા થોડી વધારે. એટલા માટે આ પટ થોડોક નીચે આવશે. થોડોક નીચે આવેલા બે વચ્ચે જો ગેપ આવી ગઈ, આને ઊર્જા ગેપ કહેવામાં આવે છે. આને શું કહેવાય? ઊર્જા ગેપ, શક્તિ ગેપ એવું નામ આપવામાં આવે છે. અવાહકની અંદર સંયોજકતા પટમાં ઇલેક્ટ્રોન વધારે હોય અને ઇલેક્ટ્રોન વધારે હોય એટલે આ પટ બહુ નીચે જતો રહે છે અને બહુ નીચે જતો રહે એટલે ઊર્જા ગેપ બહુ વધી જાય. એવું કહે છે કે અવાહકોની અંદર આ જે નીચેનો જે પટ છે એ મોટા ભાગનો ભરેલો હોય. એટલે કહેવાનો અર્થ એ કે ઉપલું લેવલ બધાનું સેમ છે, પણ આ નીચેના જે પટ છે થોડાક જો આમ જાય છે. જો એનું કારણ આ ઇલેક્ટ્રોન. વાહકો ધાતુઓમાં આ પટમાં ઇલેક્ટ્રોન ઓછા હોય, આમાં થોડા વધારે હોય, આમાં બહુ વધારે હોય. અને ઇલેક્ટ્રોન જેમ વધારે ભરાય ને એમ પટની ઊર્જા ઘટી જાય અને ઘટી જાય એટલે પટ નીચે જાય. નીચે જાય એટલે આ બે વચ્ચે ગેપ વધી જાય અને આ જે ગેપ છે એને ઊર્જા ગેપ કહેવાય. આ જે ગેપ છે એને શું કહેવામાં આવે છે? ઊર્જા ગેપ. બરાબર. ફિઝિક્સમાં આને કહેવામાં આવશે ફોરબિડન ગેપ. શું કહેવામાં આવે છે? ફોરબિડન ગેપ. આટલું મગજમાં ક્લિયર હોવું જોઈએ. હવે દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો હશે કે શા માટે આ જે ધાતુઓ છે એ વાહક કેમ છે. તો રૂમ તાપમાને, ધ્યાન આપજો, કયા તાપમાને? રૂમ તાપમાને, એટલે કે ઓરડાના તાપમાને. તમારે સહેજ પણ એને ગરમ કરવાની પણ જરૂર નથી. ઓરડાના તાપમાને આ ઇલેક્ટ્રોન સીધા આમાં જતા રહે છે. એનું કારણ બીજું કંઈ નહીં, એને કૂદકો મારવાનો છે જ નહીં, કારણ કે આ બધું જોઈન્ટ જ છે. અને એટલા માટે ઇલેક્ટ્રોન સરળતાથી વાહકતા પટમાં જઈ શકે છે. અને એટલા માટે એવું કહે છે કે ધાતુઓની વાહકતા વધારે છે અથવા ધાતુઓ વિદ્યુતની સુવાહક છે. છેલ્લી કેટેગરી ધ્યાનથી જુઓ તમે. છેલ્લી કેટેગરીમાં તમે ગમે તેટલી આને ઊર્જા આપો, ગમે તેટલી ઊર્જા આને આપો, પણ આ ઇલેક્ટ્રોન આ પટમાં કૂદકો મારીને જઈ શકતા નથી. આ ઇલેક્ટ્રોન આમાં નથી જઈ શકતા, કારણ આ ગેપ વધારે છે. અને એટલા માટે એવું કહી શકાય કે અવાહકની અંદર વાહકતા પટમાં ઇલેક્ટ્રોન આવતા જ નથી, એટલે વાહકતા એ દર્શાવતા નથી અને એટલા માટે અવાહક છે. અર્ધવાહકની અંદર આ જે ગેપ છે એ આના કરતા વધારે છે, આના કરતા ઓછી છે. એનું કારણ મેં તમને કીધું એ પ્રમાણે ઇલેક્ટ્રોનની સંખ્યા આના કરતા વધારે છે, આના કરતા ઓછી છે. તો આની અંદર એવું કહે છે કે રૂમ તાપમાને, ઓરડાના તાપમાને ઇલેક્ટ્રોન ના જાય, પણ જો તમે આને
થોડુંક પણ ગરમી આપશો, થોડીક શું આપવી પડે? ગરમી આપવી પડે, તો થોડા ઘણા ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જઈ શકે છે, બરાબર? પણ ગરમી આપવી પડે, કહેવાનો અર્થ એ છે, બરાબર? તો એ તમને વાહકતા બતાવે છે. તો આ વસ્તુ ક્લિયર હોવી જોઈએ. તો સિલિકોન અને જર્મેનિયમ આ બધામાં એવું કહે છે કે થોડીક તમારે એને ઊર્જા આપવી પડે, ઉષ્મા ઊર્જા, તો એ થોડા ઘણા અંશે વાહકતા બતાવશે, બરાબર? તો આ રીતે શક્તિપટનો નમૂનો આપણે સમજાવી શકીએ છીએ. હવે મને જવાબ આપો, આની અંદર વાહકતા લાવવા માટે કઈ કરવાની જરૂર નથી, કારણ કે એની મેળે ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જતા રહે છે, એટલે આપણે આના વિશે કે ભણવાનું રહેતું નથી. આ કેટેગરી એવી છે કે આમાં ગમે તેટલું તમે મથો ને, આને ભઠ્ઠીમાં બેસાડી દો ને, ભઠ્ઠી આની નીચે લાવી દો ને આખી, તોય ઇલેક્ટ્રોન ના જાય. એટલે આમાં આપણે મહેનત નહીં કરવાની. તો આપણને કંઈક આશાનું કિરણ આમાં દેખાય છે, બરાબર છે? એટલે અમુક વિદ્યાર્થી નથી કહેતા આપણે કે બહુ હોશિયાર હોય એટલે એમને કંઈ કહેવું જ ના પડે, વાલીને પણ કોઈ ટેન્શન નહીં, એમનો સ્વભાવ આવો છે. ઘણા આવા હોય, ગમે તેટલું કરો કંઈ ફેર જ ના પડે, એટલે આમાં મહેનત ના કરાય. એક આમાં ના કરાય, એક આમાં ના કરાય. ના કરાય ઇન ધ સેન્સ આમાં હિન્ટ જ આપવાની, બહુ ટેન્શન નહીં લેવાની, એ લડી લે એની રીતે વિદ્યાર્થી. ત્યારે આ વિદ્યાર્થીમાં ગમે તેટલા તમે ધમ પછાડા કરો, રિઝલ્ટ તમને ન મળે તો ન જ મળે, તો પછી આમાં મહેનત છોડી દેવાની, નસીબ. આ એક એવી વસ્તુ છે મધ્યમ વિદ્યાર્થી જે આપણે કહેતા હોઈએ છીએ, બરાબર? એમાં કંઈક આપણને આશાનું કિરણ દેખાય છે કે થોડોક જો પ્રયત્ન કરીએ તો આપણને રિઝલ્ટ મળે છે, તો આમાં કંઈક આપણે કરવું જોઈએ, બરાબર? એના માટે શું આપવી પડે? ઉષ્મા આપવી પડે, ગરમી આપવી પડે. એટલે અમુક જે વિદ્યાર્થી જે મધ્યમ હોય છે એને કદાચ થોડુંક આપણે દબાણ કહેવું પડે, ગુસ્સો કરવો પડે, ખખડાવવા પડે, તો કદાચ એ રિઝલ્ટમાં ઇમ્પ્રૂવ થઈ શકે છે. તો એ આ કેટેગરી લાગુ પડે છે, પણ ધ્યાન રાખવું પડે બહુ વધારે ગરમી ના અપાય, નહીંતર પછી વિઘટન થાય, બરાબર? એટલે આપણે આમાં આપણને રસ છે. તો હવે મારો નેક્સ્ટ ટોપિક જે છે એ આના સંદર્ભમાં છે કે અર્ધવાહકોની વાહકતા કઈ રીતે વધારી શકાય. તો પહેલો વિકલ્પ તો છે ગરમી આપીને, પણ ગરમી આપવાથી એટલી બધી કઈ વાહકતા વધતી નથી, અને ગરમી આપવી પડે તો આગળ જતા એનો ઉપયોગ કરવામાં આપણને તકલીફો પડે છે. મોટા ભાગે આપણે કાર્ય જે કરતા હોય ને રોડા તાપમાને કરતા હોઈએ, તો એના સંદર્ભમાં આપણે વિચારવું પડે, પ્રેક્ટિકલ વિચારવું પડે. થિયોરેટિકલ બરાબર છે, ગરમી આપવા એટલે વાહકતા વધી જાય, પણ એ વસ્તુનો જ્યારે આપણે પ્રેક્ટિકલી ઉપયોગ જ્યારે કરવાનો હોય ત્યારે થોડીક તકલીફો પડતી હોય છે. અને એટલા માટે આની અંદર વાહકતા વધારવા માટે બીજા કેટલાક પ્રયત્નો કરવામાં આવે છે, તો એ આપણે ભણવાનું છે, બરાબર છે? તો ખાસ ધ્યાન રાખજો, એ ટોપિક બહુ અગત્યનો છે કે સિલિકોન અને જર્મેનિયમ જેવી ધાતુઓ અથવા જેવા તત્વોમાં વાહકતા કઈ રીતે વધારવામાં આવે છે, બરાબર? તો એની આપણે ચર્ચા કરશું. તો હવે આગળનો ટોપિક આપણો એના સંદર્ભમાં જ છે. સૌથી પહેલા આનો એક સ્ક્રીનશોટ તમે લઈ લો. ચલો આની અંદર હવે વાત કરશું આપણે ડોપિંગ, બરાબર? ઘણા કે ડોપિંગ શું છે? તો સિલિકોન અને જર્મેનિયમ જેવા તત્વોમાં અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. હવે ઘણા કે અશુદ્ધિ કઈ રીતે ઉમેરવાની? ડોપિંગ એટલે બીજું કઈ નથી, અશુદ્ધિ ઉમેરવી, બરાબર? અને અશુદ્ધિ ઉમેરવાની, એનાથી એવું કહે છે કે એમની વાહકતા વધી જાય. તો ઘણાને પ્રશ્ન થાય કે એવું કઈ રીતે વધે? તો આપણે જોઈએ. તો ધ્યાન આપજો. સૌથી પહેલા ઉદાહરણ લઈશું સિલિકોન, બરાબર? સિલિકોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 14. પહેલી કક્ષામાં 2, બીજામાં 8 અને ત્રીજામાં ધારો કે 4 ઇલેક્ટ્રોન છે, કાર્બનની જેમ. હવે કાર્બન જે રીતે બંધ બનાવે કે ભાઈ એક કાર્બન અન્ય 4 કાર્બન સાથે સહસંયોજક બંધ બનાવે, એવી જ રીતે આપણો જે આ સિલિકોન છે એ પણ એક સિલિકોન અન્ય 4 સિલિકોન સાથે આ રીતે બંધ બનાવે, અને એ રીતે આખી ઘટના બનતી હોય. ધારો કે આ બંધ બને, આ ઇલેક્ટ્રોન જે છે એ આ સિલિકોનનો હોય, તો આ બીજો ઇલેક્ટ્રોન હોય આનો હોય, અને આ બે વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય.
બરાબર, ધ્યાન રાખજો. તો આવું આપણે સમજી શકીએ. આ જે ડોટ વાળા ઇલેક્ટ્રોન તમને દેખાય છે એ વચ્ચે વાળા સિલિકોનના છે, 4 થઈ ગયા, અને આ ક્રોસ વાળા દેખાય બાજુ વાળાના એક એક એવી છે. તો આ રીતે આખી રચના બનતી હોય છે સિલિકોનની. તો આ રીતે આખી નેટ બની જાય. એટલે આ રીતે આપણે વિચારીએ તો અહીંયા પાછું એક સિલિકોન વિચારી લો, એક સિલિકોન તમે અહીંયા વિચારો, એક સિલિકોન તમે અહીંયા વિચારો, એક સિલિકોન તમે અહીંયા વિચારો. આ રીતે આખી નેટ તમને મળે. ઇલેક્ટ્રોન અલગ રાખવાના આ રીતે, એટલે તમને ખ્યાલ આવી જશે. ફિઝિક્સમાં તમે સેમિકન્ડક્ટર ચેપ્ટર જ્યારે ભણશો તો એની અંદર પણ આવી રજૂઆત કરેલી હશે. ચલો હવે ધ્યાન આપજો. તો આ રીતે એક સરસ મજાનો સિલિકોન છે. જો તમે આને ગરમ કરો તો એવું કહે છે કે અમુક ઇલેક્ટ્રોન આ બંધમાંથી છૂટા પડી જાય છે અને અંદર ફરવા લાગે છે, અને એ પ્રમાણે તમને વાહકતા મળશે. પણ એમાં તમારે આ તત્વને ગરમી આપવી પડે. તો આપણે એવું નથી કરવું, આપણે એક બીજો રસ્તો અપનાવીએ છીએ ડોપિંગનો. ધ્યાન આપજો. હવે હું ડોપિંગની અંદર શું કરું છું, ધ્યાન આપજો. તો ડોપિંગ એટલે અંદર અશુદ્ધિ નાખવાની છે. તો આની અંદર હું બે પ્રકારની અશુદ્ધિ નાખી શકું. તેમાં સૌથી પહેલા જે હું અશુદ્ધિ નાખું છું, ધારો કે ફોસ્ફરસ અને આર્સેનિક. તો ફોસ્ફરસ અને આર્સેનિકની આપણે અશુદ્ધિ નાખવા માટે જઈ રહ્યા છીએ. બરાબર. ફોસ્ફરસનો નંબર કયો છે? 15. 15 એટલે 2, 8 અને 5. એનો અર્થ કે એની બાહ્ય કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. એટલે આ જે અશુદ્ધિ કહેવાય કે 5 સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવતી અશુદ્ધિ. 5 એટલે પેન્ટા. એટલે ફિઝિક્સમાં એવું કહેશે કે આ અશુદ્ધિને શું કહેવાય છે? પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ. શું કહેવાય? પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ. એટલે આના બાહ્ય કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. હવે ધ્યાન આપજો શું થાય છે. અત્યારે હું ફોસ્ફરસની વાત કરું છું. હવે તમે આ સિલિકોનની અંદર ફોસ્ફરસ નાખી દો. એટલે થોડાક સમય માટે હું સમજવા માટે એક ફોસ્ફરસનું ઉદાહરણ લઈશ કે આની અંદર મેં ફોસ્ફરસ નાખ્યો. ચાલો, તો હમણાં જ આપણે અશુદ્ધિ ક્ષતિ ભણ્યા આગળના ટોપિકમાં કે સિલિકોનનો નંબર 14 છે અને આનો નંબર 15 છે. તો બંનેના કદ લગભગ કેવા હોય? સરખા હોય. તો ફોસ્ફરસ જે અંદર વચ્ચે ક્યાંય ફિટ ન થાય એના માટે સિલિકોનના અમુક પરમાણુને ખસવું પડે, વિસ્થાપન કરાવવું પડે. જે રીતે સોનાના આભૂષણો બનાવવાના હોય ત્યારે અંદર થોડો કોપર નાખવામાં આવે તો સોનાના પરમાણુને બહાર કાઢવા પડે. તો એવી જ રીતે અહીંયા સિલિકોનના પરમાણુને બહાર કાઢવા પડે. તો સમજવા માટે માની લો કે આ સિલિકોનનો પરમાણુ અહીંથી ગયો, બરાબર, એની જગ્યાએ ફોસ્ફરસનો પરમાણુ આવ્યો. તો સિલિકોનનો જે પરમાણુ ગયો એ પોતાના આ રીતના બધા ઇલેક્ટ્રોન લઈને ભાગી ગયો. ખાસ કરીને આપણે આની વાત કરશું ત્યારે પોતાના સંયોજકતા કક્ષાના 4 ઇલેક્ટ્રોન લઈને ભાગી ગયો. ચાલો, કઈ વાંધો નહીં. જે જાય છે 4 ઇલેક્ટ્રોન પોતાના લઈને જાય છે, પણ જે આવે છે એ તો 5 લઈને આવે છે. તો થશે કેવું? આ ફોસ્ફરસ 5માંથી 4 બનતા એને બનાવી દીધા સિલિકોનની જેમ, અને 1 ઇલેક્ટ્રોન વધશે. અને એ ઇલેક્ટ્રોન જે વધશે એ ઇલેક્ટ્રોન આ સ્ફટિકની અંદર ફર્યા કરશે મુક્ત રીતે, જે રીતે ધાતુઓમાં ઇલેક્ટ્રોન ફરે. તો આ રીતે સિલિકોનની અંદર ફોસ્ફરસ પેન્ટાવેલેન્ટ જેવી અશુદ્ધિ ઉમેરવામાં આવે તો આપણને 1 ઇલેક્ટ્રોન વધારે મળે છે. 1 ફોસ્ફરસ 1 ઇલેક્ટ્રોન આપે, 2 ફોસ્ફરસ 2 ઇલેક્ટ્રોન આપે. આ રીતે જો આપણે વિચારીએ તો આ સિલિકોનની અંદર વાહકતા હવે શું થશે? વધશે. તો સિલિકોનની અંદર પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેર્યા પછી આવા જે અર્ધવાહકને શું નામ આપવામાં આવે છે? N પ્રકારનો અર્ધવાહક. કેવો અર્ધવાહક કહેવાય? N પ્રકાર. ઘણા કે N પ્રકારનો કેમ? N ફોર નેગેટિવ. N ફોર નેગેટિવ. નેગેટિવ એટલે ઋણ. તો અહીંયા જે વિદ્યુતનું વહન જે થવાનું છે એ કોના કારણે થવાનું છે? ઇલેક્ટ્રોનના કારણે થવાનું છે. અને એટલા માટે એને N પ્રકારનો અર્ધવાહક કહેવામાં આવે છે. જો તમે આનામાં અશુદ્ધિ ન ઉમેરો તો એને માત્ર સિલિકોન કહેવાય. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સિલિકોનની અંદર પેન્ટાવેલેન્ટ નામની અશુદ્ધિ ઉમેરવામાં આવે તો એને કયા પ્રકારનો અર્ધવાહક કહેવાય? તો એને N પ્રકારનો અર્ધવાહક કહેવાય. અને આ બનાવી અને ટેબલ ઉપર મૂકી દેવા.
આનો ઉપયોગ આગળ કરવાનો છે, પછી કહું છું, બરાબર? ચાલો હવે ધ્યાન આપજો. હવે બીજો એક વિકલ્પ છે આપણી પાસે. બીજો વિકલ્પ, દાખલા તરીકે તમે બોરોન એલ્યુમિનિયમની વાત કરો છો, બરાબર? તો આ જે છે, ધારો કે બોરોન છે, તો બોરોનનો નંબર કેટલો છે? 5. એનો અર્થ કે 2 3 આયા કે નહીં? એનો અર્થ એવો થાય કે આમાં સંયોજકતા કક્ષામાં 3 જ છે, તો આ સુધીને શું કહેવાય છે? ટ્રાય. ટ્રાય એટલે 3, ટ્રાયવેલેન્ટ કહેવાય. હવે ઘણા કહે છે આમાં તો પ્રોબ્લેમ થવાનો, કારણ જે જાય છે સિલિકોન ધારો કે ગયો, એ તો પોતાના 4 ઇલેક્ટ્રોન ભાગી ગયો, પણ માની લો કે અહીંયા બોરોન આવી ગયો, ચલો સિલિકોનની જગ્યાએ બોરોન આવી ગયો, તો બોરોન તો 3 જ બંધ બનાવશે. એનો અર્થ કે એક જગ્યા ઉપર અહીંયા ખાલી રહેશે. એક જગ્યા શું રહેશે? ખાલી. અને આ જે ખાલી જગ્યા છે એને આપણે શું કહીશું? હોલ કહીશું. ખાલી જગ્યાને શું કહીશું? હોલ. ધ્યાન આપજો હવે શું થાય છે, આ ભૂલી જાઓ હવે. ચાલો હવે પરિસ્થિતિ આમાં શું બનવાની? તો આ પરિસ્થિતિ એવી બનવાની છે કે આ જે હોલ છે એ ખાલી છે. હવે આ હોલને જોઈને આ બંધમાં જે બીજા બધા ઇલેક્ટ્રોન છે, આ જે હોલ છે એના તરફ આકર્ષિત થાય છે. ઘણા કે એનાથી શું થાય? તો દાખલા તરીકે આ ઇલેક્ટ્રોન એવું થાય કે મારે અહીંયા જવું છે, તો આ ઇલેક્ટ્રોન અહીંથી ખસી જાય અને હોલની અંદર આવી જાય, તો અહીંયા ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાઈ ગયો, અને ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયેલા અહીંયા એક નવો હોલ ઉત્પન્ન થઈ ગયો. એનો અર્થ કે આ હોલને પૂરવા કરવા માટે એનો ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય, પાછો એ હોલ ઉત્પન્ન થાય. આમથી આમ ટૂંકમાં તમે દૂરથી જો આમ જુઓ તો તમને એવું લાગશે કે હોલ ગતિ કરે છે, હોલ ગતિ કરે છે, તમને એવું લાગશે. એટલે વિદ્યુતનું જે વહન છે એ હોલ દ્વારા થાય છે એવું તમને ફીલ થશે. જેમ આગળ ઇલેક્ટ્રોન દ્વારા થતું હતું, એમ આપણેનો હેતુ એ છે કે ઇલેક્ટ્રોનને ફરતો રાખવાનો છે. તો તમે એક હોલ આપી દેશો એટલે એ ઇલેક્ટ્રોન હોલને પૂરવા માટે પ્રયત્ન કરશે, અને હોલને પૂરવા માટે ઇલેક્ટ્રોન પ્રયત્ન કર્યા જ કરે, તો સ્ફટિકમાં આપણને એવું લાગશે કે ઇલેક્ટ્રોન પણ ફરે છે સાથે સાથે, પણ હોલના માધ્યમથી. અને આ રીતનો જે અર્ધવાહક બને છે એને p પ્રકારનો અર્ધવાહક કહે છે. આ અર્ધવાહકને શું કહેવાય? p પ્રકારનો અર્ધવાહક. કારણ કે p પ્રકારનો કેમ? તો p ફોર પોઝિટિવ. અને પોઝિટિવ એટલે ધન. તો શા માટે આને ધન કહેવામાં આવે છે? તો હોલ ઉપર ધન વીજભાર છે એવું માનવામાં આવે છે. એનું સીધું કારણ બીજું કંઈ નહીં કે હોલ તરફ આવે છે કોણ? ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોનનો પોતાનો વીજભાર ઋણ છે, એ પોતે હોલ તરફ જાય છે, એટલે હોલનો વીજભાર ધન માની લેવામાં આવે છે, અને એટલા માટે આને p પ્રકારનો અર્ધવાહક કહેવામાં આવે છે. તો આને p પ્રકારનો અર્ધવાહક કહેવાય. તો આ રીતે આપણે સિલિકોનની અંદર જો ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે તો p પ્રકારનો અર્ધવાહક મળે, પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે તો n પ્રકારનો અર્ધવાહક મળે. અને આવા અર્ધવાહકો બનાવ્યા પછી એનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક સાધનો બનાવવામાં થાય છે. તમે કદાચ નામ સાંભળ્યા હશે, ડાયોડ નામ સાંભળ્યું હશે, ડાયોડ. તો ડાયોડની અંદર આ બેને ભેગા કરી દેવામાં આવે છે. બે અર્ધવાહકોને ભેગા કરો એટલે pn ડાયોડ કહેવાય અથવા np ડાયોડ કહેવાય. તો આ રીતના ડાયોડ બને. ત્યાર પછી ટ્રાન્ઝિસ્ટર બનાવવા માટે એવું કહે છે કે સેન્ડવિચ બનાવવામાં આવે. સેન્ડવિચ એટલે બે n પ્રકારના અર્ધવાહકની વચ્ચે p પ્રકારનો અર્ધવાહક આવે, તો આને npn ટ્રાન્ઝિસ્ટર કહે છે. ઘણીવાર બે p ની વચ્ચે એક n પણ આવે તો આને pnp ટ્રાન્ઝિસ્ટર કહે છે. તો આ રીતે ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર એવા જે ઇલેક્ટ્રોનિક સાધનો છે એ બનાવવામાં આવા અર્ધવાહકોનો બેફામ ઉપયોગ થાય છે. બરાબર? આ ટોપિક બહુ જ અગત્યનો છે. આના ઉપર આખું ચેપ્ટર છે. ઘણા કે ક્યાં? ફિઝિક્સ પાર્ટ 2 ની અંદર સેમિકન્ડક્ટર આખું ચેપ્ટર છે. આ બધા સેમિકન્ડક્ટર છે અને એમાં અર્ધવાહકોનો ઉપયોગ થાય છે. ફિઝિક્સમાં ડિટેલમાં ભણવામાં તમને આવશે કે p પ્રકારનો કઈ રીતે બન્યો, n પ્રકારનો કઈ રીતે બન્યો. પહેલી જ આકૃતિ સિલિકોન વાળી છે તો ખબર પડી જવી જોઈએ. બરાબર? તો આ રીતે વિદ્યુતીય ગુણધર્મને આપણે સમજી શકીએ છીએ. આ ઉપરાંત ટેક્સ્ટબુકમાં ઘણા બધા અન્ય ઉદાહરણો આપેલા છે. દરેક વિદ્યાર્થીએ ટેક્સ્ટબુકમાંથી વાંચી લેવાના. એક ઉદાહરણ છે ReO3. આને કહેવામાં આવે છે રેડિયમ ઓક્સાઇડ. નામ કેવું છે? રેડિયમ ઓક્સાઇડ. આ રેડિયમ ઓક્સાઇડની જે વાહકતા અને જે દેખાવ છે એ કોપર જેવો હોય છે. ત્યાર પછી ટિટેનિયમના 3 ઓક્સાઇડ છે, TiO, Ti2O3 અને TiO2. બધા ઓક્સાઇડ તમે જો ટિટેનિયમના છે, છતાં પણ ત્રણેયની વાહકતામાં ફેરફાર છે. આ સુવાહક છે, આ અર્ધવાહક છે, અને આ અવાહક છે. બરાબર છે? તો આ ઘન પદાર્થનો વિદ્યુતીય ગુણધર્મ છે.
એમસીક્યુ લેવા માટે આ સારામાં સારો પ્રશ્ન છે, દરેકને આવડવો જોઈએ. શક્તિપટનો નમૂનો શું છે એ પણ દરેકને ખ્યાલ હોવો જોઈએ. એકદમ સરળ ટોપિક છે. તો આને કહેવામાં આવે છે ઘન પદાર્થનો વિદ્યુતીય ગુણધર્મ. ફરીથી એકવાર કહું છું, કોઈ પણ ઘન પદાર્થને જોઈને ખબર ના પડે કે આ સુવાહક છે, અવાહક છે કે અર્ધવાહક છે, એના માટે એને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવો પડે, એની વાહકતા માપવી પડે, પછી એનું વર્ગીકરણ થાય. તો આવો જે બીજો ગુણધર્મ છે જેને ચુંબકીય ગુણધર્મ કહેવામાં આવે છે. અને એ ગુણધર્મમાં પણ એવું જ છે કે જોઈને ખબર ના પડે કે આ પદાર્થ અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય છે, એના માટે એ પદાર્થને કયા ક્ષેત્રમાં? ચુંબકીય ક્ષેત્રમાં મૂકવો પડે. અને ચુંબકીય ક્ષેત્રની અંદર એની જે વર્તણૂક છે એનો આપણે અભ્યાસ કરશું અને એના પરથી ખ્યાલ આવશે કે પદાર્થ અણુ છે કે પ્રતિ છે. બરાબર? તો આપણું જે નેક્સ્ટ લેક્ચર હશે એ ઘન પદાર્થોના ચુંબકીય ગુણધર્મો ઉપર આધારિત છે. થેન્ક યુ વેરી મચ.